કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ। અને આજે અમે જઈ રહ્યા છીએ ફાગવેલની અંદર અત્યારે ખૂબ જ મોટો મેળો ભરાય છે, એટલે કે દૂર દૂરથી ભાવિ ભક્તો આ મેળાની અંદર આવતા હોય છે અને કેવો માહોલ છે તે પણ બતાવીશું, સાથે સાથે તેનો શું ઇતિહાસ છે તે પણ આની અંદર કવર કરવાના છીએ। સાથે સાથે ખાખરિયા વનની અંદર પણ આપણે જવાના છીએ, તો આ જે આખો ઇતિહાસ છે તે પણ કવર કરવાના છીએ। અને હાલ અમે છીએ ભીમ ભમરડા અને આજુબાજુનું જે લોકેશન છે તે તમે જોઈ શકો છો। સવારમાં આપણે નાસ્તો કરી અને ફાઇનલી નીકળી ગયા ફાગવેલ ગામ તરફ। જુઓ, અહીંથી બે રસ્તા છે, એક છે બાલાસિનોર તરફ જવા માટેનો અને આ જે બીજો રસ્તો જાય છે તે ગોધરા તરફ જાય છે અને આપણે જવાનું છે ફાગવેલ ધામ તરફ। અહીંથી આ જે રસ્તો દેખાય ત્યાંથી આપણે જવાનું છે અને અહીંથી લગભગ 10 થી 15 કિલોમીટરના અંતરની અંદર ફાગવેલ ધામ આવે છે। વાત કરવામાં આવે તો દેવ દિવાળી કાલે થાય છે અને તેના આગલા દિવસે આપણે આવ્યા છીએ। અને તમને વાત કરું તો જુઓ, અહીં તૈયારી થાય છે। આ તૈયારી છે તે પાર્કિંગ માટેની તૈયારી છે અને જુઓ, આપણે ફાઇનલી આવી ગયા છીએ ફાગવેલ। હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ ફાગવેલ ધામ। મિત્રો, વાત કરવામાં આવે તો પહેલાં અહીં ફાગવેલ ગામ તરીકે ઓળખાતું હતું અને ભાથીજીનું ધામ તો ગણાતું જ હતું, પરંતુ હાલ તેનો વિસ્તાર વસ્તીના દ્રષ્ટિએ ખૂબ વધવાના કારણે અને ઘણો બધો વિકાસ થવાના કારણે હાલ ફાગવેલ તાલુકો જાહેર કરવામાં આવેલો છે। વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર ઘણા બધા એવા આંદોલનો થયા છે કે જેની અંદર પ્રકૃતિની રક્ષા માટે થયેલા છે અને તેવી જ રીતે આપણા ગુજરાતની અંદર ગાયોની રક્ષા માટે પોતાનું બલિદાન આપનાર એવા મહાન પુરુષ એટલે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ, અને આપણે આજે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની વાત કરવાના છીએ। ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનો જન્મ 15મી સદીની અંદર થયો હતો અને જ્યારે તેઓ 1.25 માસના થયા હતા ત્યારે તેમના કપાળ ઉપર નાગનું ચિહ્ન હતું અને તેના જ કારણે તેમને નાગ દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને નાગ દેવતા તરીકે પણ પૂજાય છે। મિત્રો, વાત કરવામાં આવે તો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ એ ગરીબોની રક્ષા કરતા હતા, નાગની રક્ષા કરતા હતા અને સાથે સાથે ગાયોની પણ રક્ષા કરતા હતા અને તેના જ કારણે તેઓ ગુજરાત નહીં પૂરા ભારતની અંદર એક દેવતા તરીકે ઓળખાય છે। ગાયોની રક્ષા માટે લગ્ન મંડપની અંદર પોતાની જ વરમાળા કાપી અને જ્યારે તેઓ ખાખરિયા વન જાય છે અને ત્યાં સીમમાંથી જ્યારે ગાયો પાછી વાળે છે ત્યારે તેમને બહારવટિયા સાથે યુદ્ધ થાય છે અને પાછળથી બહારવટિયાઓ તેમના પર ઘા કરે છે અને તેના કારણે તેમનું જે મસ્તક હોય છે તે ધડથી અલગ થઈ જાય છે અને તેમ છતાં તેઓ યુદ્ધ કરે છે, એટલે કે તેમનું જે ધડ હોય છે તે બહારવટિયાઓ સાથે લડે છે અને બહારવટિયાઓનો નાશ કરે છે અને આવી રીતે તેઓ વીરગતિ પામે છે અને ત્યારથી જ એક ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ તરીકે ફાગવેલની અંદર પૂજાય છે। તો ચાલો હવે આપણે મેળો છે તેનો થોડો માહોલ બતાવીએ અને ત્યાર પછી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના આપણે દર્શન કરીશું। મેળાની અંદર ઘણી બધી વસ્તુઓ મળે છે અને અહીં જોવામાં આવે તો બાળકો માટે રમકડા છે, કેટલાક અહીં ફોટા પણ મળે છે અને તેના સિવાય અહીં તલવારો મળે છે અને ઘણું બધું મળે છે। તો જોઈ શકો છો તમે મેળાની અંદર, અને ત્યાર પછી આપણે જઈશું દર્શન કરવા માટે।
તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈશું. મિત્રો, મંદિર છે તે હાલ બની રહ્યું છે અને આરસ પહાડની અંદરથી આ મંદિર બનાવવાનું કામ ચાલુ છે. એટલે કે રાજસ્થાનથી પથ્થર લાવીને આ મંદિર બની રહ્યું છે અને આ મંદિર છે તે ખૂબ જ લોંગ ટાઈમ સુધી ચાલશે. એટલે કે એટલું મજબૂત રીતે બનાવવામાં આવી રહ્યું છે. અંદરનું ડેકોરેશન ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો. અને આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ વધીશું. આ બાજુ પ્રસાદી કેન્દ્ર છે, તો આપણે પ્રસાદી લઈ લઈએ અને ત્યાર પછી તમને જે નવું મંદિર કેવું બનવાનું છે તે તમને બતાવીશ. જ્યારે તમે થોડા આગળ વધશો તો આગળ છે નવી જે મંદિર બનવાનું છે તેનું આખું મોડલ મૂકવામાં આવેલું છે. અને જ્યારે પૂરેપૂરું મંદિર બનશે ત્યારે ખૂબ જ સુંદર અને રળિયામણું લાગશે. જુઓ અહીંથી કેટલું સરસ લાગે છે. હાલ આપણે છીએ મંદિરના પાછળના ભાગે અને અહીં પાછળથી પણ કેટલું સુંદર અને સરસ મંદિર દેખાય છે. અને હવે આપણે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જે સમાધિ આવેલી છે તેના દર્શન કરીએ અને ત્યાર પછી આપણે ખાખરિયા વન તરફ આગળ વધીશું. જો થોડો તમને નજારો બતાવું આ નવા મંદિરનો, કેટલો સરસ અને સુંદર દેખાય છે. તો મિત્રો, ફાઇનલી આપણે ભાથીજી મહારાજના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ ખાખરિયા વન. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. ફાગવેલના દર્શન કરીને ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ખાખરિયા વન તરફ. અને તમને રસ્તાની અંદર ઘણા બધા લોકો જોવા મળશે. એટલે કે જે લોકો ફાગવેલ દર્શન કરવા માટે આવે છે તે ખાખરિયા વન જરૂર જાય છે. અને અત્યારે તમને બતાવું તો ઘણા બધા લોકો છે તે જોવા મળશે રસ્તાની અંદર. તો મિત્રો, મારી સાથે આવ્યા છે રણજીતભાઈ અને હું બંને જઈ રહ્યા છીએ. અને રણજીતભાઈ કહે છે કે હું ઘણા દિવસ પછી ખાખરિયા વન જઈ રહ્યો છું અને રસ્તાનો માહોલ તમે અત્યારે જોઈ શકો છો. તો ચાલો જઈએ ફટાફટ. મિત્રો, ફાઇનલી આપણે ખાખરિયા વન આવી ગયા છીએ અને આજે દિવાળીનો આગલો દિવસ છે. એટલે જે ભાથીજી મહારાજનું મેન સ્થાન ગણી શકાય. એટલે કે જે જગ્યાએ યુદ્ધ થયું હતું તે જગ્યાએ આપણે આવ્યા છીએ. અને વાત કરવામાં આવે તો આજે ફાગવેલ કરતાં પણ અહીં ખાખરિયા વનની અંદર ખૂબ જ વધારે ભીડ છે અને તે બધું જ આપણે વિડીયોની અંદર કવર કરીશું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. જ્યારે તમે ખાખરિયા વન આવશો ત્યારે તમને શું જોવા મળશે? તો તે સમયની અંદર જ્યારે યુદ્ધ થયું હતું અને તે સમયે જ્યારે અહીં ગાયો હતી, બહારવટિયાઓ હતા અને સાથે સાથે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજ છે તે પોતાનો ઘોડો લઈને અહીં આવ્યા હતા. અને નાગ પણ અહીં બતાવવામાં આવે છે અને આખું જે માનચિત્ર છે તે તમને આખો આગળ જોવા મળે છે તેવું અહીં બતાવવામાં આવેલું છે. તો જ્યારે તમે અહીં દર્શન કરવા આવો ત્યારે અહીં અંદર જરૂર આવજો. અને ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ.
અહીં દર્શન કરવા માટે લાઈનો લાગેલી છે ખાખરિયા વનની અંદર, અને તેમ છતાં હું તમને દર્શન જરૂર કરાવીશ, કારણ કે આ એક અમર ભૂમિ છે અને એક પવિત્ર ભૂમિ પણ ગણી શકાય. તો આપણે દર્શન જરૂર કરીએ. એવું કહેવાય છે કે જે લોકો માનતા રાખતા હોય છે તેઓ સફેદ કલરની ધજા ચડાવે છે, અને બીજી વાત કરવામાં આવે તો સફેદ કલરનો એટલે કે સફેદ કપડાનો ઘોડો પણ ચડાવવામાં આવે છે. તો ચાલો હવે આપણે દર્શન કરીશું. અહીં પાછળના ભાગે તે સમયનો જૂનો કૂવો આવેલો છે, તે જોવા માટે આવ્યા છીએ. તો જુઓ, અહીં બધા લોકો જુએ છે, અને આવી રીતે બનાવેલો છે તે સમયનો કૂવો છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો, અને હવે નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ.